ચાલો આજે હું તમને બધાને આપણે બાળકોને ઓરડામાં બેઠા બેઠાની રમતો રમાડીએ ને એવી રમાડીશ. આ રમતથી બાળકો આપણી તરફ અભિમુખ થાય, બાળક છે એ સરસ શાંત બેસે, બાળક આની સાથે ગણિત શીખે, નાના મોટા હાથના સ્નાયુ કેળવાય. આ બધું ધ્યાનમાં રાખી અને આપણે ઓરડામાં બેઠા બેઠાની રમત રમાડશું. અને જો આ રમત રમતા 1 કે 1.5 મિનિટ જ થાય, વધારે સમય લાગે નહીં. જો તમે બધા સાદી તાલી, લાડુ તાલી આવી તો રમાડો છો ને, તો આજે હું તમને બીજી 2 તાલી શીખડાવું અને એની ઉપરથી તમે ઘણી બધી તાલી કરી શકશો. બરાબર? જો તમે સાદી તાલી અને લાડુ તાલી કરો છો, આપણે રોટલા તાલીથી શરૂ કરીએ. બધા મારી સાથે બાળકની ગતિએ તાલી પાડવાની છે. હો, ચાલો. 1 2 3 4 5 6 7 8 9 10. બાળકને તાલીનો અવાજ નવો લાગે, હાથની મુવમેન્ટ અલગ લાગે અને 1 થી 10 નું પુનરાવર્તન થાય. હવે બાળકને આવી 1 થી 10 ની પુનરાવર્તન વાળી આપણે શીખડાવી દઈએ ને બધી તાલી, એટલે 1 થી 10 તો સરસ આવડી ગયા હોય. હવે આપણે જોડી જોડીમાં તાલી પાડશું. ચાલો બધા આપણે પહેલી તાલી પાડશું મોર તાલી. હા, મોર કેમ બોલે? હા, આપણે બાળકોને આવું પૂછવાનું પાછું. ચાલો. 1 2 ટેહુક ટેહુક, 3 4 ટેહુક ટેહુક, 5 6 ટેહુક ટેહુક, 7 8 ટેહુક ટેહુક, 9 10 ટેહુક ટેહુક. આવી રીતે જુદા જુદા પ્રાણી પક્ષીના અવાજ કરતા જવાનું અને તાલી પડાવતા જવાનું. હવે આવી જ ઓરડાની બીજી રમત રમાડું છું. જો રમત એકની એક છે પણ 3 રીતે રમશું. પેલા અનુકરણ, પછી સાંભળીને કરો અને પછી જોઈને કરો. આપણે રમતા જશું ને એમ તમે શીખી જશો. આ બાળકોને રમાડજો, બહુ મજા આવે છે. ચાલો બધાના હાથ ઉપર, માથા ઉપર, ખભા ઉપર, કાન પકડો, કપાળ ઉપર, આંખ ઉપર, ગાલ ઉપર, નાક ઉપર, દાઢી પકડો, ગળા ઉપર, ડોક ઉપર, હાથ ખોળામાં. બાળકોમાં શાંતિ થઈ જાય, શરીરના અંગોનો પરિચય થઈ જાય, નાના મોટા સ્નાયુની કસરત થાય. હવે જો આ રમત કઈ 2 દિવસ બાળકોને રમાડો પછી કઈને રમવી ગમે, એની માટે તો જૂનું થઈ જાય. તો હવે આને થોડીક ફેરવીને તમે ધ્યાન રાખજો, આમાં મોટાઈ ભૂલ કરે છે. બાળકો તો કરે પણ મોટાઈ ભૂલ કરે. આવી રમતો રમાડીએ ને ત્યારે. હવે તમારે આ જ રમત રમવાની છે, પણ કરવાનું છે એટલું કે હું જેમ બોલું ને એમ નથી કરવાનું, હું જેમ કરું એમ કરવાનું છે. એટલે કે તમારે જોઈને કરવાનું છે, સાંભળીને નહીં. ચાલો બધાના હાથ ઉપર, માથા ઉપર, કાન ઉપર, ગાલ ઉપર, દાઢી પકડો. જો કેટલાય ભૂલ કરી. શું કરવાનું હતું? જોઈને. તોય ઘણાય 3-4 દાઢી પકડી લીધી, કઈ વાંધો નહીં. આને રમત તમે 2-3 વાર રમાડશો ને એટલે પછી બાળક ભૂલ કરશે નહીં, ચોક્કસ ખ્યાલ રાખશે. હાથ ખોળામાં. હવે આ રમત થોડીક ફેરવીને કે આ તમે જોઈને કર્યું કે સાંભળીને કર્યું, તો તમે પછી હવે પાછા એને સાંભળીને કરાવો. પેલા આ લ્યો કે આ લ્યો, કઈ વાંધો નથી. હવે તમારે સાંભળીને કરવાનું છે, જોઈને નહીં. પણ આંખો બંધ નથી રાખવાની. હોશિયાર બાળક હોય ને આંખ બંધ કરી દે એટલે એમ કે આપણે ખાલી સાંભળીએ જ તે. આંખ મારી સામે ખુલ્લી રાખવાની છે, મારી સામે જોવાનું છે, પણ હું કરું એમ નહીં, હું બોલું એમ કરવાનું છે, થોડીક જુદી રીતે. ચાલો બધાના હાથ ઉપર, માથા ઉપર, ચપટી વગાડો, તાલી પાડો. જો થોડાક ચપટી જ વગાડે, જોયું? ચપટી તાલીમાં પકડાઈ જાય ભાઈ. તમારે ચપટી નહોતી વગાડવાની, તાલી પાડવાની હતી. મેં કીધું તું કે મને જોઈને નહીં, સાંભળીને કરો. બરાબર ને? તો આ રમત રમવાની મજા આવી કે નહીં? અનુકરણ, જોઈને કરો, સાંભળીને કરો. હવેની રમત છે ઈ ખાવની રમત છે. આવી નાની નાની રમતો જ રમાડીશ તમને ઓરડાની. ચાલો બધા ડાબા હાથની ડીશ બનાવો અને જમણા હાથે જમવાની એક્શન કરવાની છે. હું વસ્તુના નામ બોલીશ, તમારે કહેવાનું ખાવ. પણ જો આમાં ઓલા જેવું ન થાય. હો, એક રમત રમે ને, ચકી ઉડે, મોર ઉડે, પોપટ ઉડે, કાગડો ઉડે, પણ ચકી જ આવી જાય. કેમ કે ઝડપથી આપણે 10-12 પક્ષીના નામ બોલવાની આદત જ ન હોય. તો આદત આપણે પાડવી પડશે, તો જ આપણે બાળકોને કરાવી શકશું. જો આ રમતમાં વિવિધતા લાવવાની, શાકભાજીના નામ બોલવાના, ફળના નામ બોલવાના, મીઠાઈના નામ બોલવાના, ફરસાણના નામ બોલવાના અને રૂટીન ખાતા હોય એના નામ બોલવાના. ચાલો, જો હું તો નો ખાવાની વસ્તુ ખાઈશ, પણ તમારે નો ખાવાની વસ્તુ ખાવાની નહીં.
ચાલો ડાબા હાથની ડીશ બનાવો અને જમણા હાથે જમો. રીંગણા, બટેટા, મરચા, કોબી, તુરિયા, ટિંડોરા, દૂધી, કોબી, ફ્લાવર, ટમેટા, માટી. એ કોણ માટી ખાઈ ગયું? માટી ખવાય નહીં. આવી જ રીતે ફળના નામ બોલવાના, ફરસાણના ને મીઠાઈના. હવે એક રમત એવી કે મેં તમને કીધું હતું કે રૂટીન ખાઈએ, એમાં શું ખાવું અને શું પીવું ઈ આવશે. બરાબર? ચાલો ડાબા હાથની ડીશ બનાવો. ખાવાની વસ્તુ ખાવાની, પીવાની વસ્તુ પીવાની. બરાબર? ચાલો રોટલી, પરોઠા, રોટલા, દાળ ભાત, દાળ, કઢી ખીચડી, કઢી, દૂધ, શરબત, રોટલો, છાશ, દહીં. સરસ. એટલે શું ખાવું ને શું પીવું. હવે છેલ્લી રમત ઓરડાની રમાડું છું. ઘણી બધી છે પણ આજે છેલ્લી રમત રમાડું છું. ગાંધીજીને કહા. ગાંધીજી કેમ કરવાનું, હું કહું એમ કરવાનું નહીં. ચોક્કસ ધ્યાન રાખજો, ભૂલ ન થાય. ચાલો ગાંધીજીને કહા ઉપર હાથ, ગાંધીજીને કહા માથા ઉપર, ગાંધીજીને કહા ગાલ ઉપર, ગાંધીજીને કહા ખભા ઉપર, ગાંધીજીને કહા ચપટી વગાડો, તાલી પાડો. તાલી પાડવાનું ગાંધીજીએ ક્યાં કીધું તું? એ તો મેં કીધું તું. તાલી પાડવાની નહીં. તો આવી આપણે બેઠા બેઠા ઓરડાની 1 મિનિટ કે 1.5 મિનિટની રમત રમાડીએ એટલે બાળકો આપણી તરફ અભિમુખ થઈ જાય અને પછી આપણે બાળકને જે કંઈ કરાવવું હોય સરસ ક્લાસમાં બેસીને કરે. મજા આવી ને?